અમારું જ કઈ ઠેકોણો નહીં હોય પણ વિમલને તો આટલો મોટો થઈ ગયો દેખો તો મિત્રો મારી યાદોનો ગઢ એવો હું આજે આવ્યો છું ગઢ ભીખાપુરાની મય જ્યાં મારે 1 થી 7 એટલે 2001 થી લઈને 2007 સુધીનું મારું બચપણ વીતેલું અને બચપણ વીતેલું એની મય મારે વિમલને ના કીધું પણ વિમલ ડીશ બનાવી લાવ્યો વિમલ આ તક મહેમાન થોડા કહેવાય અમે આ તો ભાઈબંધ કહેવાય ભાઈબંધ નો પ્રસંગ મારા પ્રકાશ એવો હાવ હુક લકડી હાલ્યા જેવો હતો પેલો તો હું દેખીને જ હું શોખમાં આવ્યો જો તારે પ્રકાશ છે એમ પણ એવું એમ વિચારે કે આ વિક્રમ ઓળખે કે નહીં ઓળખે આલા ભગત પપ્પા છે કેમ છો કાકા મજા ને તબિયત પાણી તમે નહીં ઓળખો મને પણ અમે બરોબર. નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેગડ બારિયા. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો અમે 1 થી 7 ધોરણ જે અમારું બચપણ વિતાવ્યું એવું ભીખાપુરા ગઢ ભીખાપુરા તો એ અમારા જે જૂના મિત્ર છે નીલું મારો પણ આની હંગાત ભણતેલો અને એની હંગા એનો મોટો ભાઈ મારો મિત્ર તો એનું આજે મેરેજ છે ને અમે બે ભાઈ મેરેજમાં જવા નીકળ્યા છે હાજરી આપવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી આખું ભીખાપુરા બતાડીએ તમને. મેરેજ ફંક્શન થોડું ઘણું બતાડશું, વરરાજાને મળાવશું. તો ચાલો હેડો. બસ પૂનમ નદી મિત્રો આહી અમારી શોર્ટકટ રસ્તો છે અમારે ઘેર જવા માટેનો. અને હવે ડાયરેક્ટ સાગતાળાથી ને ભીખાપુરા પૂનમ નદી અને અહીં જે આગળ આવે મેંદ્રા ચોકડી મિત્રો આ મેંદ્રા ચોકડી છે. આ મિત્રો મારે જૂના બારિયા પ્રાથમિક શાળા હમણાં નવી શાળા બની આ કામ ચાલુ જ છે. આ જે દેખાય ઝાડવાની માં અમારી ગ્રામ પંચાયત જૂના બારિયા ગ્રામ પંચાયત અને આ સબ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર. મિત્રો આ કેળકુવા ચોકડી દેખો ડભવા આ બાજુ ટીવીરામપુરા જવા છે. રસ્તો જરી એવો છે પણ આ ખટારે તો મગજનો હથોડો કરી નાખ્યો ને લ્યા. એટલો ધૂળ ઉડે વાત નહીં કરવાની. ગોંદીની પ્રાથમિક શાળા. શું સ્વાગત છોટાઉદેપુર જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. બસ મિત્રો આ આખા દાહોદ જિલ્લાનું છે લાસ્ટ ગામ. આ મિત્રો ગઢ ભીખાપુરા અમારું બચપણ આખું અહીં જ વીત્યું નહીં લ્યા. 1 થી 7 જાન્યુઆરી કરતા હતા રેલીમાં. આ બાજુ હા મિત્રો અમારે પ્રાથમિક શાળા ખબર નહીં આ તૂટી જ છે એક જાણે. અને એક મારા મિત્રનું ઘર આવે છે દડુનું ધરેન્દ્ર અર્જુન. આ આગળ જવા દે સીધું જવા દે દડું નહીં એવું લાગે. બસ મિત્રો અમે આવી ગયા વરરાજાના ઘેર ગઢ ભીખાપુરા. કેવો મજા? અમારે આશીષભાઈ બચપણના જૂના નાના મિત્ર હો કેવો લંગોટિયા ભાઈ બંધ. બસ કઈ છે વરરાજા અને વિમલ હે બધા અંદર છે કે મેં કીધું હા ઉભા જી આવ્યા તો ખરા યાર તેર યાર એમ. મિત્રો વરરાજાનો એન્ટ્રી ગેટ છે. બારિયા પ્રવાર હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો? બસ મજા. તબિયત કોની સારા ને? આવો અમારા અમે જ્યારે બચપણ ભણતા મતલબ 1 થી 7 ધોરણ બધા જૂના મિત્રો. હા વિમલ કઈ વાત છે? મય છે કે ઓકે. બસ મિત્રો ચાંદલા વિધિની કાર્યક્રમ ચાલુ છે. મારા ખાસ મિત્ર ને વરરાજાને પેલા એના ભાઈને મારે મળી લેવું પડે ખાસ. કઈ છે કુરનાલ ભૂટકાળ નાખા દેલા અરે કાઢવું પડે યાર ના ચાલે. અમને ખબર નહીં કે રીત રિવાજ ચાલે છે બધા એવું લાગે કામકાજ. મિત્રો વિધિ ચાલે છે. વધારે જોરથી બોલતો નહીં હું. વરરાજા બેઠા છે.
આ મારો ખાસ ભાઈ હે અને લગ્નમાં આવ્યો છે આમનો નાનો ભાઈ એની ત્યાંનો ખાસ ભાઈ બંને જિગ્નેશ શું ચાલે હિંમત બસ શાંતિ ચાલે મેં તને તો કીધું હું આવું છું બરાબર ઉભો તો ઉભો પણ આવે આવો ને યાર આપણે દોસ્તી મિત્રો અમે 1 થી 7 ધોરણ સંગાત ભણ્યા અને આજે 26 વર્ષ થયા કેટલા 26 એમાં તો મારા બધા કેટલા ભાઈબંધો આવ્યા ને ગયા પણ આ મારા જે જૂના મિત્રો છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ કદાપી ભૂલાતા નથી હું કેવું છે અવારનવાર હું જો અહીંયા મને ઇન્વાઇટ કરતા હોય તો હું બને એટલો પ્રયાસ કરતો જ હોઉં છું અહીંયા આવવાનો હું કેવું અને ફોન પર બી કોન્ટેક્ટ કરતો હોઉં એમનો ખબર અંતર પૂછતો હોઉં આજે નહીં પડે ચલો વરરાજા કઈ ગયા કોંગ્રેચ્યુલેશન મિત્રો મારા વિમલભાઈ અને જિગ્નેશભાઈ ના પપ્પા વરરાજાના પપ્પા છે કેમ છો કાકા મજામાં ને તબિયત પાણી તમે નહીં ઓળખો મને પણ અમે તમારા નામથી ઓળખ્યા બરોબર અમે 1 થી 7 ધોરણ હંગાત ભણ્યા 2001 અને 2007 સુધી હા તો મિત્રો જે વરરાજા છે એમના મમ્મી અને મારા વિમલભાઈ ના મમ્મી હે ને કેમ છો માસી મજામાં તબિયત પાણી રેડી અમારું કઈ ઠેકોડો નહીં હોય પણ વિમલ ને તો આટલો મોટો થઈ ગયો દેખોલા એ વિમલ ઘણો મોટો છે યાર મારે હમણાં એક નોની છે ખબર છે ખબર છે કેવું લે હું નામ હે જરી જોરથી બોલ પિયાન્સ કેમ ભણે બાલવાડી કેમ ભણે કઈ જગ્યાએ જાય તક્ષશિલા કે આ હેલી આ કોતડા હમે છે હે તક્ષશિલા કે બાજુ જાય અંદર બજાર में गया એવું હારો સરસ ધીરા પડજે મિત્રો મારા પ્રકાશ એવો હાવ હુક લકડી હાલિયા જેવો હતો પેલો તો હું દેખીને જ હું શોકમાં આવ્યો જો તારે પ્રકાશ એમ પણ એવું એમ વિચારે કે આ વિક્રમ ઓળખે કે નહીં ઓળખે આલા બધાને ઓળખો નોમ ને ગોમ થી મોડીને બાપાના નામથી ઓળખું હું અને બસ આપડા બરોડામાં જ નોકરી કરે છે બરોડા ડેરી હે હાવ મળવાનું થશે નંબર કોન્ટેક્ટ નંબર બધું લીધું છે અને કઈ નહીં ઘણો આનંદ થયો મળે ને યાર હે બાબુ મને ઘણો આનંદ થયો નોન પણ ના ભાઈ બંધ યાર જૂના ભાઈ બંધ ઓલ્ડ ઇઝ ગોલ્ડ હમણાં હોનું કેવું મોંઘું થઈ ગયું એવું એમ જૂનું હોનું ભેગું થયું છે રાઈટ એમ છે આ તો હું કે હમણાં કેવું આખા 30,000 માંથી 10 લાખ પોક્યું એવું છે જૂનું તો મિત્રો દેખો વરરાજાનું ફોટોગ્રાફી ચાલુ છે મિત્રો છે બીજા બધા અને બસ અમે થોડી ઘણી હવે રીલ શૂટ કરી અને પછી પાછા થોડુંક નીચે જઈએ જમણવાર હમરવાર કરીએ શું કેવું અને હવે બરોડા આવે એટલે મળજે ચોક્કસ શું કીધું ભૂલ ના થાય હે કોન્ટેક્ટ નંબર લીધેલા છે બાપુ મળવાના આવે આપણે મિત્રો મારી યાદોનો ગઢ એવો હું આજે આવ્યો છું ગઢ ભીખાપુરાની મય જ્યાં મારે 1 થી 7 એટલે 2001 થી લઈને 2007 સુધીનું મારું બચપણ વીતેલું અને બચપણ વીતેલું એની મય મારે ભણવાવાળા મારા સાથી મિત્રો ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ દેખો આ વિમલ અને એમનો ભાઈ જિગ્નેશભાઈના લગ્નમાં આવ્યો છું મેરેજની મય અને શું કહેવાય બહુ જૂના મિત્રો મારા સ્કૂલ ફ્રેન્ડ છે અને એમને ક્યારેય ભૂલાય નહીં તો આ મારા જિગ્નેશભાઈનું આજે મેરેજ છે અને આ મારા પ્રકાશભાઈ આ પાતળી હુક લકડી હતા અને હમણાં કેવા હેવી થઈ જાય બધા હે અને બધા સેટ થઈ જાય વેલ સેટ તો બસ મિત્ર તને ખૂબ ખૂબ અભિનંદન અને શું કહેવાય હવે પેણીને પાછો લાડીનો નહીં થઈ જતો હોય માડીનો હતી રેજે અડતો શું કેવું મને હે તું કે કેમ છે તું માડીનો છે ને માડીનો બેવનો છે કે હારો મિત્રો આ મારો ભાઈબંધ અને આ એનો નાનો ભાઈ પાછો નીલા સંગાત ભણતેલો શું કેવું બીજા બધા ઘણા મિત્રો છે મારા પણ એ ખબર નહીં કોઈ આયા કે નહીં આયા પણ આ જેટલા દેખાય એ બધા મિત્રો છે ને આ બાજુ દેખો તમે આ બધા નહીં આવ્યા રીલમાં પણ મેં કેપ્ચર કરી લીધા તમે તો બસ ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન વિમલને ના કીધું પણ વિમલ ડીશ બનાવી લાવ્યો વિમલ આ તક મહેમાન થોડા કહેવાય અમે આ તો ભાઈબંધ કહેવાય ભાઈબંધ નો પ્રસંગ એમાં અમારો પ્રસંગ કહેવાય એમ પછી આવું મહેમાન કરી આવું બધું
બનાવી નાલવાનું નહીં હોય યાર કોઈ દાડો બનાવવું જ પડે ને, હે ના બનાવવું જ પડે ને. તમે રોજ થોડા આવો. અરે રોજ નહીં આવ્યા પણ તો મારો મિત્ર એટલે બધું હે લેટ આવતો ચાલ જમી લો. હે મેં જમું પછી. સારું ત્યારે ઘણું બધું કાઢલું છે લા. પછી કોણ લેતા રોટો ભાઈ? મિત્રો પૂરી શાક દાળ ભાત કઢી છે અને આ શું છે ખમણ. ખમણ બે પેલો ટેસ્ટ કરું હા. બધું રેડી જ છે નીલ્યા ખાઈ લેજે બરાબર પછી મળે નહીં ડ્યુટી પર જવાનું છે ખબર છે ને વાંધો નહીં. પ્રકાશ જરીક વધારે પડતી સેવા કરે છે એમ લાગે હો મેં કીધું ખાવા બેસી જા પણ એ ના પાડેલા ચાલ બેસી જા હંકા જમી લો. મજા હાથે મજા આવે પછી ના જમી લો. મારે કશું નહીં જોઈએ ડીશ ફૂલ છે ના એટલે તું સુધી બેસી જાય એમ નહીં મોકલો તને કઈ જગ્યાએ ના નહીં લે. હમણાં બી મને સેવા કરી લેવા. આટલી બધી સેવા નથી કરે તું આવજે પછી બરોડા મને સેવાનો મોકો આલ મારે કરવાની સેવા. ના બરોડા આવે તો મને આલે મોકો એમ હા હા આઈશ. હે ક્યારે નંબર લીધો છે ને ઓ બસ તે ફોન કરજે હો ટૂંક સમયમાં મળીશું. હા એવા મિત્ર બહુ ટાઈમ યાર મળે. ઘણા ટાઈમે લા ઘણા ટાઈમે હો ગયો હા જરે નોના હોતા ને ક્યારે આવ્યા તમે? બસ અમે તો કલાક અડધો કલાક પોણો કલાક થઈ ગયો કલાક થઈ ગયો હું ચાલે ઘણો બોડી હડી વધારે દીધી ને સરપંચ સાહેબ મારે ઘેર આવવું પડશે ને. આજે કે દેખને બાકી હવે હમણાં પાછી ડ્યુટી બી છે દેખીએ ના તું બે ચોંદલા વિધિ થોડીક કરી દઈએ સર તમને ઓળખો એવું લાગે કઈ મળેલા ખબર? હે પ્રજાપતિ બસ ઈડર હે હા બસ સહી મળ્યા હતા કેમ છો મજામાં તબિયત પણ સારા કે મારે હેમો અડક બચપનના મિત્ર નીલા હે બચપનના એક ક્લાસ ચડ્ડી પહેરતેલા ત્યારે નામ કેતો ચાલે હું કેવું પણ હાલ જૂના તો જૂના મિત્ર હા યાર હું કેવું બધાને રિયો યાદ કરું એમ ખરેખર હજુ જે નવા બન્યા એવા તો હજુ ઠીક પણ જે જૂના મિત્રો બધા વિમલ જોડે વાત થાય મારે ગોપાન હતી વચ્ચે ઘણા ફોન કરે પણ ગોપો તો કઈ ખબર નહીં પડતો દડો તેવડા મળવાનું થાય મારે દિલીપ આપણે હમણાં ઘર હા દિલીપ જોડે બી વાત થાય પણ દિલીપ ઓછો કોન્ટેક્ટ એમ જૂના જોગીલા અમારા પરમ મિત્ર. બસ યાર એટલે તો હું પૂછું ને કે તમે આમંત્રણ આટલું હું નહીં આવું બને જ નહીં આ કોઈક વખત એવો મોકો હોય કે જે નહીં અવાય તો નહીં અવાય બાકી આવું જ એમ ઘણો આનંદ છે એમ મળે અને બસ આપણે હંગાત જે ભણતેલા બધા છોરા છોરીઓ કોમેન્ટ કરજો નીલા વિડીયો પાડીને હે આ હેમો કેટલો મોટો હેમંત અરવિંદ બધાને બાપાના નામથી ઓળખતેલા ખબર કે હે મારો વિક્રમપુર હેમંત અરવિંદ વિમલ પ્રવીણ એમ બધા સારું ચાલો હવે વધારે નહીં રોકાવું મિત્રો હા બરોબર. ટાઈમ પેલો બહુ થઈ ગયો. પ્રકાશ આવતા રહેતું ઘણી સેવા કરેલા 1 કલાક આવે કરી પણ સેવા. 1 કલાક આવે પણ ફૂલ સેવા કરી રોજ થોડા આવે કેવું? કેટલા વર્ષે આવે કોઈ સેવા તો કરવું પડે ને. હવે અમે મળવાના હતા વડોદરામાં. ના હાવ તો મળવાના ને આપણે પાકું નંબર લીધો હા તું મને ફોન જ કરજે વોટ્સએપ ઇન્સ્ટા પર મેસેજ નહીં એક ફોન નહીં કરો 10 ફોન કરવાના હા એમ કહું છું આ વિમલ ને ખબર છે ને વિમલ તે દર વિમલ ઉપરા ઉપર બે આવ્યા અને મારા હાથમાં મોબાઈલ હતું પડે જ ખબર ને કાલે ઉપર નહીં લીધો શર્ટ હતી એમ હારો કઈ નહીં બધાને હવે શું કહેવાય ના નહીં રોકાય અને બસ હવે જે વ્યહનની લાઈફ બાકી તરી વર્ષના થયા અને આગળ કેટલા સુધી જીવીએ કોઈ નક્કી નહીં પણ જે જીવીએ એ બધું સારી રીતે જીવીએ શાંતિથી લાઈફ કાઢીએ એવી મારી શુભકામના સારું હો ને એમ નથી ક્યાં મિત્રો દેખજો મારા ઘણો ભોળો પહેલાથી દેખો મારી પર તમે વિશ્વાસ રાખો છો કેમ કે હું અને તરી વર્ષથી ઓળખું કે તરી વર્ષથી નહીં પણ કેમ કે 25 ના ના બધું જ આવી જશે તો મને કહેજો કોઈ હારી એવી છોરી હોય સીધી સુશીલ પકા હારો બરાબર મારે પકો ઘણો ભોળો અને સીધો માણસ છે
અને બીજી ડિટેલ જોતી હોય તો હું તમને કહી દઈશ, મને ડાયરેક્ટ મેસેજ કરજો. ઓકે બકા, અનુકૂળ આવે તો ડાયરેક્ટ બાકી છોરો બહુ સારો છે આ દેખાય. નોકરી કરતો છે, નોકરી કરતો છે પાછો. ઓ ડેરીમાં બરોડા કે? એમાં સારું, ચાલો ઘણો આનંદ થયો તમને મળે જણાય. મને તો એવું થયું કે વર્ષો જૂનો બધું મગજમાં કાઢું કરી એવું લાગ્યું ખરેખર. વિમલ ચાલો હો બાકી અરે ઘેરા તો હાલ જ ઘરે ને આપણે તો બરોડા જ મળવાના. બરાબર, સોમા તલાવ ભેગા થશું. વાંધો નહીં, ગાડીઓ ટ્રેન આવી છે ઘરે, આરસીસી બની ગયેલો છે. અરે બની ગયો. સારું ચાલો હા ચાલો વિમલ. હા.